તમે રાજસ્થાન ફરવા ક્યારે જવાના છો? 28 તારીખે સવારે નીકળશું. ટ્રેનની ટિકિટ થઈ ગઈ? ખબર નથી, પણ ભાવિને એમ કહેતા હતા કે 1-2 દિવસમાં કરાવી લઈશ. હા, તો એને ના પડ દે, ટિકિટ ન કરાવે. અને જો કરાવી નાખી હોય ને તો એને કે કેન્સલ કરાવી નાખે. કેમ? શું થયું મમ્મી? તને ખબર તો છે કે તારી નણંદના સસરા ગુજરી ગયા, હજી 2 દિવસ થયા છે અને એની બધી વિધિ 12 દિવસ હાલશે, તો તી પછી જવાય ને તમારે. અત્યારે જઈને શું કામ છે? અને તને ખબર તો છે 28 તારીખે એનો જન્મદિવસ છે, તો ત્યાં તો એ નહીં ઉજવી શકે, તો અહીંયા બોલાવીને એનો જન્મદિવસ આપણે ઉજવીશું ને. 28 ની સવારે તો અમે જઈએ છીએ. હા, એટલે તો ના પાડું છું ને, આ વખતે ના પાડ દે, પછી જ્યારે જવું હોય ને ત્યારે પછી જાજો. પણ આ તો અમારી પહેલી એનિવર્સરી છે. હા, તો એમાં શું થઈ ગયું? મારી દીકરીનો આ લગ્ન પછીનો પહેલો જન્મદિવસ છે, એટલે એ અહીંયા આવે છે, તો તું ના પાડી દે. અને તમે વયા જાશો તો અહીંયા કોણ એનો જન્મદિવસ મનાવશે? તમે હજી રાજસ્થાનની ટિકિટ બુક નથી કરી ને? અરે બુક કરાવી દીધી છે. કેમ? તો એને કેન્સલ કરી નાખો. કેન્સલ? કેમ? શું થયું? દીદી આવે છે એનો બર્થડે મનાવવા માટે, એટલે. બેન અહીંયા આવે છે? કેમ? મમ્મીએ બોલાવ્યા છે એટલા માટે, અને એણે ના પાડી છે કે તમે રાજસ્થાન ન જતા. મેં તમને ફોન કર્યા પણ લાગ્યા જ નહીં ફોન. મનીષા, ટિફિન આપજે. ભાવિન, આજે તારી બેન ને જીજાજી આવે છે, એટલે જલ્દી ઘરે આવી જજે. હા મમ્મી, જલ્દી તો આવવું જ પડશે ને, કેમ કે આજે તમારે નીકળવાનું છે. નીકળવાનું છે? ક્યાં નીકળવાનું છે? અરે રાજસ્થાન માટે નીકળવાનું છે, કીધું તો હતું. અરે હા, મારે ભૂલાઈ ગયું. મેં તમને પાછું 28 તારીખનું કીધું હશે, પણ અમે નક્કી કર્યું છે કે 1 દિવસ પહેલા જ નીકળી જઈએ. તારી બહુ ભૂલી ગઈ લાગે. મેં એને કીધું તું કે નથી જવાનું એમ. મનીષા, કેમ તે કીધું નહીં કે નથી જવાનું એમ? અરે મમ્મી, એણે મને કીધું જ હતું, પણ એટલા માટે જ મેં 28 ની બદલે 27 કરી નાખી. તો મારી કાંઈ વેલ્યુ જ નથી એમ ને? અરે વેલ્યુ મમ્મી એના કરવાની હોય કે જે એને લાયક હોય. સરખી રીતે વાત કર. તું ભૂલી ગયો હું તારી મમ્મી છું એમ? મમ્મી, જ્યારે મોટા ભૂલી જાય ને કે હું સાચું છે ને હું ખોટું છે, ત્યારે નાના એ નિર્ણય લેવો પડે છે. અને કેવા મમ્મી છો તમે? કોકના ઘરે દુઃખનો માહોલ છે અને આપણે હું અહીંયા બર્થડે બનાવવાનો? ઈ અમારી પહેલી એનિવર્સરી ઉપર હદ છે મમ્મી. હવે મને સમજાઈ ગયું છે કે બધાય જે કહે છે ને કે જ્યારે મમ્મી સાસુ બની જાય ને ત્યારે એના અંદરથી બધું પ્રેમ લાગણી નીકળી જાય એમ. જવા દો, તમને કાંઈ સમજાવવાનો કોઈ ફાયદો નથી. તું મારું ટિફિન આપી દે અને સાંજે છે ને બધી તૈયારી કરી રાખજે, બધું પેકિંગ હરખું વ્યવસ્થિત કરી રાખજે.